સરેરાશ 10% જેટલા વેરા વધારા સાથે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2015 અને 16 માટેનું ₹4470 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ તોરવણે દ્વારા રજૂ કરાયું હતું. જ્યારે આ બજેટ સ્માર્ટ સિટીને ધ્યાનમાં લઈને રજૂ કરાયું હોવાનું પણ જણાવાયું હતું. મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટને હવે મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મોકલાશે. સુરત મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ તોરવણે વર્ષ 2015 અને 16 માટેનું બજેટ આજે રજૂ કર્યું હતું, જેમાં શહેરના વિકાસના કામો કરવા માટે પાલિકા દ્વારા 2500 કરોડનો ખર્ચ કરાશે. પાલિકા દ્વારા આગામી વર્ષ માટે 4470 કરોડનું બજેટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયું હતું. બજેટમાં સુરત શહેર માટે 531 જેટલા વિકાસના કામોને મહત્વ અપાયું છે. કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વિકાસના કામો માટે 2500 કરોડની ફાળવણી કરાઈ છે. ઉપરાંત આઉટર રિંગ રોડ માટે 2500 કરોડ રૂપિયા ફાળવાયા છે. સુરત શહેરને ઝીરો સ્લમ બનાવવા માટે અને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળી રહે તે માટે સુરત શહેરમાં 15,000 નવા LIG અને EWS આવાસોનું બાંધકામ કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. સુરતવાસીઓ પર બજેટનું કોઈ પણ ભારણ નાખવામાં આવ્યું નથી. તમામ પ્રકારના વેરાઓમાં કોઈ પણ વધારો કરાયો નથી. સુરત મહાનગરપાલિકાની નવી ઓફિસ બનાવવા માટે મનપા કમિશનર દ્વારા બજેટમાં જોગવાઈ કરાઈ છે. પાલિકાનું કેપિટલ બજેટ 2506 કરોડનું રહેશે. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફિઝિબલ રહે માટે 1.50 કરોડ ફાળવાયા છે, જ્યારે રબર બલૂન બેરેજ માટે ₹2 કરોડ 71 લાખની ફાળવણી કરાઈ છે. જ્યારે બજેટમાં શહેરના વિકાસને પ્રાધાન્ય અપાયું છે, તો નવા બજેટમાં સુરતને સ્માર્ટ સિટી બનાવવા ઉપર પણ વિશેષ ધ્યાન રખાયું છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા શહેરીજનોને ઓનલાઈન સેવાઓ પર ભાર મુકાયો છે. સરકારી કોર્ટ કેસ માટે ખાસ ઓફિસરની નિમણૂક કરાશે, જેથી પાલિકાની કામગીરી વધુ સરળ બનાવી શકાય. આગ લાગવાની મોટી ઘટનાઓને ધ્યાનમાં લઈને નવા વર્ષ 2015-16ના ડ્રાફ્ટ બજેટમાં પાલિકા કમિશનરે કરેલી જોગવાઈ પ્રમાણે આગની ઘટનામાં હવે મિલકતદારોએ ફાયરને ફી ચૂકવવી પડશે. જોકે આ ફી માત્ર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એકમો પાસેથી જ વસૂલ કરાશે. અને સુરત શહેરમાં ફાયરની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પાલિકા કમિશનરે કરેલી જોગવાઈએ ફાયર બ્રિગેડ અને પાલિકાની આવકમાં પણ વધારો કરશે. રૂપિયા સૂચવવામાં આવેલા છે. સુરત શહેરની જે વસ્તી વધારો છે અને જે સુરત શહેરનો વ્યાપ વધે છે એ હિસાબે આ સમગ્ર બજેટ સૂચવવામાં આવેલા છે, જેમાં રેવન્યુ આવક 2103 કરોડ અને એની સામે રેવન્યુ ખર્ચ 1749 કરોડ થવાનું છે. એ રીતે અંદાજ મૂકવામાં આવેલો છે. રેવન્યુ સરપ્લસમાંથી જે રકમ મળવાની છે લગભગ 354 કરોડ રૂપિયાની છે, જે સુરત શહેરના વિકાસ અર્થે કેપિટલ પ્રોજેક્ટ્સમાં વાપરવામાં આવે એવી જોગવાઈ, એવો અંદાજ મૂકવામાં આવેલું છે. એકંદરે જે વિવિધ કામો છે એમાં કેપિટલ કામોમાં ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ, જેમાં અર્બન ટ્રાન્સપોર્ટમાં BRTS, સાથે સાથે જે એફોર્ડેબલ હાઉસિંગની જે યોજનાઓ છે એ, જે માળખાગત સુવિધાઓ છે એ, અને જે રોડ ડેવલપમેન્ટ અને અન્ય કામો છે એના ઉપર ભાર મૂકવામાં આવેલા છે. જે નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં આવ્યો હતો અને જે પેરીફેરીનો વિસ્તાર છે, જેમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એટલે છેવાડાના ઘરો સુધી સુરત મહાનગરપાલિકાની તમામ સુવિધાઓ પહોંચે અને ગુણવત્તાભરી સુવિધાઓ આગળોને પ્રાપ્ત થાય એ રીતનું આયોજન સૂચવવામાં આવેલું છે. આજે ડ્રાફ્ટ બજેટ છે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ, જે બેસિક ટેક્સ છે એ સૂચવવામાં આવેલો નથી. પ્રોપર્ટી ટેક્સ અને જે અન્ય યુઝર ચાર્जेस છે એમાં એના દરોમાં વધારો કરવામાં આવેલ નથી. પરંતુ સુરત શહેરમાં જે ફાયરના ઇન્સિડન્સીસ બન્યા એની નોંધ લઈ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ઉપર જે સાલાના 25 થી 30 કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવે છે, એના સાથે સાથે એ સુવિધાઓ જે છે, એ જે સર્વિસીસ છે એ વધુ અસરકારક અને પરિણામલક્ષી બને એ હેતુથી એનું આધુનિકીકરણ કરવાનું થાય. તે માટે બિન રહેણાંક એટલે રેસિડેન્શિયલ સિવાયની કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ જે યુનિટો છે, પ્રોપર્ટી છે, એના ઉપર સૌ પ્રથમ ફાયર સર્વિસ ચાર્જ સૂચવવામાં આવેલો છે. જે કમર્શિયલ એકમો છે જેમાં મહિનાના 25 રૂપિયાના લેખે વાર્ષિક 300 રૂપિયા
ફાયર ચાર્જ સૂચવવામાં આવેલો છે અને જે ઇન્ડસ્ટ્રીયલ એકમો છે જેમાં મહિનાના 41 રૂપિયાના લેખે વાર્ષિક 500 રૂપિયા ફાયર ચાર્જ સૂચવવામાં આવેલું છે. એટલે બિન રહેણાંક સિવાય જે કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એકમો છે એમના માટે નવો ફાયર ચાર્જ આ બજેટમાં સૂચવવામાં આવેલું છે. શહેરમાં મોટે ભાગેના જે ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે એમાં જે વિલંબ થઈ રહ્યો છે એના કારણે કેટલા કરોડનું નુકસાન અત્યારે ગયા વર્ષની આપણે સરખામણી કરીએ તો જોઈએ. એમાં જે કામો વિલંબમાં થાય છે એના હિસાબે અમુક કોસ્ટ એસ્કેલેશન થાય છે, પરંતુ ચાલુ બજેટમાં જે છે એમાં સ્પીલઓવરના કામો ના ભાગરૂપે આ કામોને આવરી લેવામાં આવેલા છે. જે કોસ્ટ એસ્કેલેશન છે એ ન થાય એના માટે વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ અને જમીન સંપાદન અને અન્ય કાયદાકીય જે મુશ્કેલીઓ છે એને નિવારવા માટે આ વર્ષે ટાઉન પ્લાનિંગ વિભાગમાં નિવૃત્ત રેવન્યુ કક્ષાના ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદાર કક્ષાના અધિકારીની નિમણૂકની જોગવાઈ પણ સૂચવેલી છે. ખાસ કરીને જે લીગલ કેસીસ હોય છે એમાં પણ ઘણો સમય વ્યતીત હોય છે, જેના હિસાબે આ કામો જ્યારે વિલંબમાં પડે છે એનું આર્થિક નુકસાન સુરત મહાનગરપાલિકાને ભોગવવાનું થાય છે. એટલે લીગલ કેસીસને હેન્ડલ કરી શકે એના માટે પણ ટાઉન પ્લાનિંગ વિભાગમાં સ્પેશિયલ લીગલ ઓફિસરનું પણ આપણે પ્રોવિઝન કરીએ છીએ અને જેટલું શક્ય બને એટલું સમયસર પ્રોજેક્ટ થાય એના માટેના પ્રયત્નો છે. પર્ટિક્યુલર જે ફ્લાયઓવર બની રહ્યા છે કે જે બ્રિજ નિર્માણ થઈ રહ્યા છે તે એમના કોન્ટ્રાક્ટરો પાસેથી કેટલી પેનલ્ટી આપણે વસૂલી છે? એમાં જે કામો હોય છે એમાં કામોમાં વિલંબ થાય તો દિવસના 2% આપણે જે 0.20% જે છે એ દિવસના એને વસૂલવાના થાય છે. અપ ટુ 10% મેક્સિમમ આપણે દંડ વસૂલવાનું થાય છે. જ્યારે કોન્ટ્રાક્ટર તરફથી વિલંબ કરવામાં આવે છે ત્યારે એ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે, પરંતુ જ્યારે કોઈ કોર્ટ કેસ હોય અથવા જે આપણે એને જમીન ઉપલબ્ધ કરી આપવાની હોય છે ત્યારે જમીન ઉપલબ્ધ કરી આપવામાં જ્યારે એસએમસી દ્વારા વિલંબ થાય ત્યારે એ બાબતનો દંડ એને કરવામાં આવતો નથી. એટલે જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ વાઇઝ એની અલગ અલગ પ્રમાણે આકારની થાય છે. એ વિગતો હાલમાં નથી, એ પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ હોય છે. સ્માર્ટ સિટીના કોન્સેપ્ટને લઈને કયા એવા મેઇન પ્રોજેક્ટ રહેશે જે સુરત માટે ખાસ આકર્ષણ રહેશે? સ્માર્ટ સિટી સંકલ્પના સુરતના આગામી સૂચવેલા બજેટમાં કેન્દ્ર સ્થાને છે. એક સિટી સર્વિસ કમાન્ડ સેન્ટર જેમાં દરેક સર્વિસનું રિયલ ટાઈમ મોનિટરિંગ હોઈ શકે એવી રીતે આ કમાન્ડ સેન્ટરનું નિર્માણ થાય એમાં સૂચવવામાં આવેલું છે. જેમાં દરેક સર્વિસ પાણી પુરવઠાથી માંડીને હેલ્થ સર્વિસ અને ડ્રેનેજ સર્વિસ, ટ્રાફિક, હેલ્થ સર્વિલિયન્સ, ફાયર એ બધી સર્વિસીસને આવરી લેવામાં આવેલું છે. અને એક મોટા વિડીયો સ્ક્રીન ઉપર GIS ના માધ્યમથી રિયલ ટાઈમ અને લોકેશન સાથે આ સર્વિસીસ આપણે જોઈ શકીએ એવું આયોજન છે, જેની મદદ રિસ્પોન્સ ઘટાડવામાં થશે. કોઈ જગ્યામાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ રિસ્પોન્સ આપનો જે સમય લાગે છે એ આપણે ઘટી શકશે. બીજી વસ્તુ એમાં જે પ્લાનિંગ છે પ્લાનિંગ પ્રોસેસમાં ખૂબ સારો સુધારો થઈ શકશે. જે જગ્યામાં મેજર પાઇપલાઇન બની છે એ જગ્યામાં જો કનેક્શન્સ બાકી હશે તો એ બાબતો ધ્યાને આવશે. અને જે સ્વચ્છતાના અને આરોગ્યના જે અલગ અલગ કામો ચાલે છે એનું GIS મેપ સાથે જ્યારે મોનિટરિંગ થશે ત્યારે એની ગુણવત્તામાં પણ આપણે સુધારો જોવા મળશે. ગયા વર્ષના બજેટ કરતા એકંદર બજેટમાં 400 કરોડ રૂપિયા ઉપરાંતની વધારાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈ લગભગ દરેક ક્ષેત્રમાં જોવા મળે એવી છે. એનું કારણ એ છે કે સિટીનો જે વિસ્તાર છે એ વધારેલો વિસ્તાર અને સિટીની લોકસંખ્યા, શહેરની લોકસંખ્યામાં પણ વધારો જોવા મળે છે. સાથે સાથે જે નવી સર્વિસીસ છે ઇન્ક્રીમેન્ટલ, જેમાં ક્વોલિટી ગુણવત્તાયુક્ત સર્વિસીસની વાત કરીએ તો એમાં પણ આ બાતોને આવરી લેવાનું થાય. મહત્વની બાબતો કરીએ તો નદીને ક્રોસ કરીને જોડતા બ્રિજ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જે એફોર્ડેબલ હાઉસિંગના મકાનો છે એ મુખ્ય ભાગેમાં આવી જાય છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વર્ષ 2015 અને 16ના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરા સહિત કોઈપણ જાતનો વેરો વધારો નહીં કરાતા અનેક ચર્ચા ઉઠી હતી અને ચૂંટણી વર્ષ હોવાથી શાસકો દ્વારા વેરો વધારો ન કરવા સૂચના અપાઈ હોવાની પણ ચર્ચા ઉઠી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.